નમસ્કાર નડિયાદ. હું ગૌતમસિંહ સુદાન ચેકપોસ્ટ લાઈવમાં આપનું સ્વાગત કરું છું. હું ગૌતમસિંહ સુદાન પિટિશન રાઇટર તરીકે જિલ્લા સેવા સદન નડિયાદ અને મામલતદાર કચેરી નડિયાદ અને ગ્રામ્ય કે જે ડભાણ રોડ ઉપર આવેલી છે ત્યાં કામ કરું છું. ફોર્મ ભરવાનું, અપીલ લખવાનું, દસ્તાવેજની નોંધણી કરાવવાનું, દત્તક વિધિની દસ્તાવેજની નોંધણી કરવાનું, બરાબર છે, લગ્ન નોંધણી, આ તમામ પ્રકારના જે કામ થાય છે તે તમામ પ્રકારના કામ નું જે લખાણનું કામ હોય, લખામણીનું કામ હોય તે હું કરું છું. તેમજ ઇન્ડેક્સ કઢાવવી હોય, ચલણ ભરવું હોય, તે તમામ કામ આપણે ત્યાં બેસીને અમારા ટેબલે બેસીને કરીએ છીએ. ચલો, હવે મુખ્ય બાબત એ કે વર્ષ 2022માં 9મા મહિનામાં ગુજરાત રાજ્ય સરકારશ્રીએ પેઢીનામા બાબતે પેઢી આંબુ તૈયાર કરવા માટે એક સ્વઘોષણાના ફોર્મેટ મુજબ પેઢીનામું બનાવવું તેવો પરિપત્ર કરેલો છે. અને તમામ તમારા ગામના તલાટીઓ, તમારા વિસ્તારના તલાટીઓ, સિટીના, ગ્રામ્યના તમામ તલાટીઓ આ નિયમ જાણે છે અને એમને બધાને ખબર છે, મામલતદારશ્રીઓને અને તલાટીઓને બધાને ખબર છે કે આ સ્વઘોષણાનું ફોર્મેટ મુજબ જ પેઢીનામું કરવું. પરંતુ ગ્રામ્ય વિસ્તારના ખૂણે ખાચરે દૂરના ગામડામાંથી જે અહીં નડિયાદ સિટીમાં આવે છે, નડિયાદ ગ્રામ્યની કચેરીમાં પેઢીનામા બાબતે કે બીજા અન્ય કોઈ કામ બાબતે, તો તેમને પેઢીનામું કરવાની ફરજ પાડવામાં આવે છે. જેમ કે જાતિના દાખલા માટે પેઢીનામું કરવું છે, બરાબર, તો તેના માટે સ્વઘોષણાના ફોર્મેટમાં જે તે ગામના તલાટીએ પેઢીનામું બનાવી દેવું જોઈએ. અને એમને ધારો કે કોઈ અરજદાર ગ્રામ પંચાયતમાં પૂછવા જાય છે તલાટીને, તો તલાટીએ તેમને યોગ્ય સલાહ આપવી જોઈએ કે લાવો તમે પેલું ફોર્મેટ આનું ડાઉનલોડ કરી લાવો આમાં મોબાઈલમાંથી કે ગૂગલમાં જઈને ઓનલાઈન, અથવા તો તે તલાટીએ જાતે કોમ્પ્યુટરમાંથી પ્રિન્ટઆઉટ કાઢીને એમને આપી દેવી જોઈએ. અને ત્યાં બે સાક્ષીની હાજરીમાં એ પેઢી આંબુ તૈયાર કરી અને એમને પેઢીનામું કાઢીને આપી દેવું જોઈએ. પરંતુ એની જગ્યાએ ગ્રામ્ય વિસ્તારના તલાટીઓ શું કરે છે કે તે ગ્રામ્ય જનતાને એવું કહે છે કે તમારે નોટરી કરાવવું પડશે, કે મામલતદાર કચેરીમાં જઈને તમારે ફોટો પડાવવો પડશે ને ત્યાં એફિડેવિટ કરવી પડશે ને આવી રીતે ખોટી દોરવણી, ખોટું ગેરકાયદેસર માર્ગદર્શન આપી અને ગ્રામ્ય જનતાને ખોટા ધક્કા ખવડાવી અને એમના રૂપિયાનું પાણી કરે છે. તો તે જે તલાટી છે ને, જે આ રીતે ગેરમાર્ગે અને ગેરવલ્લે લોકોને મોકલે છે, તો તેમની વિરુદ્ધમાં કડક કાર્યવાહી થવી જોઈએ. આવું હું ગૌતમસિંહ સુદાન પિટિશન રાઇટર તરીકે જાહેર કરું છું. અને મારી ખેડા જિલ્લા કલેક્ટરશ્રીને નમ્ર વિનંતી છે કે આ સ્વઘોષણાના ફોર્મેટ મુજબ તલાટીશ્રીઓને પેઢીનામું બનાવવામાં તકલીફ શું પડે છે. એ કહે છે કે આ કોઈ ખોટું કરાઈને જતું રહેતો, તો એમાં તો તમારે તલાટીને ફાયદો છે, કારણ કે પેલું સ્વઘોષણા છે. એટલે એ જવાબદારી અરજદારની થાય, તમારી થોડી થાય, બરાબર. અને એની શું ગેરંટી કે એફિડેવિટ કરાયા પછી પણ અરજદાર ખોટું નથી બોલતો? ચલો, એ તો કાયદાકીય વસ્તુ છે, પણ કહેવાનો મતલબ શું છે કે ગુજરાત રાજ્ય સરકારશ્રીએ જે જાહેર કર્યું કે સ્વઘોષણાના ફોર્મેટ માટે, પેઢીનામા માટે સ્વઘોષણાના ફોર્મેટ મુજબ જ તલાટીએ પેઢીનામું બનાવીને આપવું. એમાં સ્ટેમ્પની જરૂર નથી પડતી, એમાં નોટરી કરાવવાની જરૂર નથી પડતી, એમાં મામલતદાર કચેરીશ્રીમાં આવીને ફોટો પડાવવાની જરૂર નથી પડતી. તેમ છતાં નોટરી પબ્લિક એડવોકેટો એ સ્વઘોષણાના ફોર્મેટનો નિયમ જાણે છે, છતાં આ પ્રકારે એમને એફિડેવિટ કરીને આપીને સિટીમાં કે ગ્રામ્યમાં મોકલતા હોય છે. અને એ વખતે ગ્રામ્યના મામલતદારશ્રી, સિટીના મામલતદારશ્રીઓ તેમજ તલાટીશ્રીઓ આ બાબતને એ બાબતને રોકતા નથી અને ચૂપ બેસી રહે છે. એટલે મારું કહેવાનો મતલબ એવો છે કે નોટરી પબ્લિક એડવોકેટશ્રીઓ સારું કાર્ય કરે છે,
પણ તમે કમસે કમ અમુક આ ફાડ ગતિના કેસો હોય છે, અમુક લગ્ન નોંધણીની બાબત હોય છે, પછી અમુક આ રીતે સ્વગોષ્ઠના ફોર્મેટ મુજબનું ફોર્મેટ હોય છે, બરાબર? તો એવા માણસોને તમે યોગ્ય સલાહ તો આપો કે તમારાથી આ થાય નહીં, તમારા સ્વગોષ્ઠના ફોર્મેટ મુજબ જ તમારે પેઢીનામું કરવાનું હોય છે. તો એમને શા માટે ખોટા ખર્ચામાં નાખવામાં આવે છે? મારો કહેવાનો મુદ્દો એ છે. જય હિન્દ, જય ભારત.